ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते। યોગારૂઢ તથા ઉચ્યતે. ત્યારે આ મુમુક્ષુને યોગારૂઢ કહેવામાં આવે છે. જ્યારે યદા હિનેન્દ્રિયાર્થેષુ અનુસજ્યતે, એને ઇન્દ્રિયાર્થ તથા ઇન્દ્રિયના વિષયો માટે કોઈ આસક્તિ રહી નથી. કર્મસુ, કોઈ કર્મમાં આસક્તિ રહી નથી, કર્મની ઉપયોગિતા રહી નથી, જરૂરિયાત રહી નથી. માટે સર્વ સંકલ્પ સંન્યાસી, એ બધા કર્મફળના અને કર્મના બધા પ્રકારના સંકલ્પથી મુક્ત છે. માટે સર્વ સંકલ્પ સંન્યાસી કહ્યો. સર્વ સંકલ્પ સંન્યાસીની વ્યાખ્યા પહેલી પંક્તિમાં કરવામાં આવી કે જ્યારે બધા વિષયોમાંથી આસક્તિની એના સંકલ્પ આસક્તિ મુક્ત થાય, બધા કર્મના સંકલ્પથી મુક્ત થાય. અર્થાત હવેનું મન બધા સંકલ્પથી વિક્ષેપથી મુક્ત છે. અંતેથી હવે પોતે પોતાના ચિત્તને આત્મામાં સ્થિર કરવાની ક્ષમતા ધરાવે છે. મળે એને યોગારૂઢ કહેવામાં આવ્યો. યોગ પર ચિત્તની એકાગ્રતા પર આરૂઢ થયો. ભાષ્યકારે ઘણું લાંબુ ભાષ્ય કર્યું. આમાં સર્વ સંકલ્પ સંન્યાસી વચનાત સર્વાંશ કામાન સર્વાણી કર્માણી સંન્યસેદ ઇત્યર્થ. ભગવાને બીજી પંક્તિમાં કહ્યું સર્વ સંકલ્પ સંન્યાસી, જેને બધા સંકલ્પમાંથી જેને બધા સંકલ્પનો ત્યાગ થઈ ગયા છે,
એટલે સર્વાંશ કામાન બે પ્રકારના સંકલ્પ હોય, એક તો કામનાઓ અને બે કર્મ. તો જેણે બધી કામનામાંથી મુક્તિ મેળવી છે અને તેથી બધા કર્મનો પણ ત્યાગ કર્યો છે અને એ રીતે બધા સંકલ્પથી મુક્ત છે. સર્વ કામ પરિત્યાગે છે સર્વ કર્મ સંન્યાસ સિદ્ધો ભવતી. મનુષ્ય કામનાથી મુક્ત થાય એટલે કર્મની જરૂરિયાતથી મુક્ત થાય. કામના કર્મને પ્રેરે છે. આમ તો આપણું કર્તવ્ય બુદ્ધિ પણ કર્મમાં પ્રેરે, પણ મુખ્યત્વે કામના મનુષ્યને કર્મમાં પ્રેરે છે. એ કામથી મુક્ત થાય ત્યારે કર્મથી પણ મુક્ત થાય. સર્વસંકલ્પ સંન્યાસી વચનાत् સર્વાન કામાન સર્વાણી કર્માણી ચ ત્યાજયતિ ભગવાન. સર્વ સંકલ્પ સંન્યાસી એમ કહેવા દ્વારા ભગવાન કહે છે કે બધી કામનાઓ અને બધા કર્મ. કામનાઓ સંકલ્પમાં જન્માવે કશીક વસ્તુ મેળવવા માટે, અને કર્તવ્ય કર્મ સંકલ્પ જન્માવે કે મારો કર્તવ્ય છે. એટલે કામના અને કર્મ બંનેથી મુક્ત થવાને કારણે બધા સંકલ્પથી મુક્ત છે. અર્થાત ચેતના બધા પ્રકારની ચંચળતાથી મુક્ત છે, વિક્ષેપથી મુક્ત છે. હવે 5મા શ્લોકથી કહે છે, ભાષ્યકાર કહે છે, યદા એવં યોગારૂઢઃ તદા તેન આત્મના ઉદ્ધૃતો ભવતી સંસાર અનર્થવ્રાતાત. જરા એવમ યોગારૂઢ. આ પ્રકારે જ્યારે સાધક કે મુમુક્ષુ યોગારૂઢ બને, બધા સંકલ્પમાંથી મુક્ત થાય, તદા તેન આત્મના ઉદ્ધૃતો ભવતી. જ્યારે બધા સંકલ્પથી મનના બધા વિક્ષેપથી મુક્ત થાય ત્યારે ભાષ્યકાર કહે છે કે એ આત્માને આત્માથી પોતે જ પોતાના સંસાર સાગરનો ઉદ્ધાર કરે છે. પોતાનો ઉદ્ધાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. સંસાર અનર્થ વ્રાતાત. અનર્થ એટલે અનર્થ સમૂહ. સંસારના જે અનર્થ સમૂહ છે, અનેક પ્રકારના દુઃખ કે પીડાઓ છે, બધાથી મુક્ત થાય. સંઘર્ષથી કંઈ ને કંઈ આપણને જોઈતું હોય તો એ મનમાં સંકલ્પ જન્માવે, ચિંતા જન્માવે, અરે સંઘર્ષ પણ જન્માવે. એ કામના ન હોય કે જોઈતું ના હોય તો પછી એને સંબંધિત કોઈ સંઘર્ષ કે ન રહે. અંતેથી 5મા શ્લોક કહે છે, ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમવસાદયેદ આત્મૈવ હ્યાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ. આત્મના આત્માને ઉદ્ધરેદ. આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. આત્માને પોતે જ પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. આત્માને અવસાદેત. આત્માને પોતાની જાતને અવસાદેત એટલે કે નીચી પડવા ન દેવી જોઈએ. ચલો આત્માર્થ મન કરીએ તો મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું જોઈએ અને મનને નીચું ન પડવા દેવું જોઈએ, એનું પતન ન થવા દેવું જોઈએ. એ આપણે ચર્ચા જોઈશું. કારણ કે આત્મા એવા આત્માનો બંધુ. આત્મા જ આત્માનો બંધુ છે
અને આત્મા જ આત્માનો શત્રુ છે. આવું અગત્યનું વાક્ય ભગવાન કહે છે, આત્મા એ વ્યાખ્યાત્મનો, પોતે જ પોતાનો બંધુ છે, ઉપકારક છે, ને પોતે જ પોતાનો શત્રુ પણ બની શકે છે. એટલે કે આપણું મન છે એ આપણું ઉપકારક બની શકે છે, કે આપણું મન છે આપણું શત્રુ પણ બની શકે છે. એટલે ભાષ્યકાર કહે છે, અતઃ ઉદ્ધરેદ સંસાર સાગરે નિમગ્નમ આત્મના આત્માનમ તતઃ ઉર્ધ્વમ હરેદ ઉદ્ધરેદ. આમ આત્માનો અર્થાત મનનો સ્વભાવ છે કે જો ઉદ્ધાર કરવા ન આવે તો એનું પતન થાય. અંતેથી પ્રયત્નપૂર્વક પોતે જ પોતાનો અર્થાત પોતાના મનનો ઉદ્ધાર કરવો જોઈએ. સંસાર સાગરે નિમગ્નમ આત્માનમ. સંસાર સાગરમાં નિમગ્ન આત્મા કહો, મન કહો. સંસાર સાગર રાગદ્વેષ. આમ મન સમજ રાગદ્વેષમાં નિમગ્ન હોય, અંતેથી જો એનો ઉદ્ધાર ન કરવામાં આવે તો ધીમે ધીમે રાગદ્વેષના વધુ વધુ કામો આવતું જાય. અને આ રીતે પોતે જ પોતાનું પતન કરવા માટેનો સાધન નિમિત્ત બને. ભગવાન કહે છે કે આ મન છે એના વિશે સાવધાન રહેવું જોઈએ. મન સત્વ રજસ તમસ આ 3 ગુણોથી બનેલું છે. મુખ્યત્વે મોટે ભાગે તો રજસ અને તમસનું પ્રાધાન્ય હોય છે. આ તમસ છે એને નીચે પાડનારું છે, રજસ છે એમાં વિક્ષેપ કરનારું છે. અંતેથી આ મનનો સ્વભાવ છે, કંઈ ન કરવામાં આવે તો એનું પતન થાય. આમ ટેકરી પર ચડતા હોય, કંઈ ન કરવામાં આવે તો નીચે પડો. આમ ટેકરી પર ચડવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. ન થાય તો શરીરનો સ્વભાવ છે કે ગુરુત્વાકર્ષણના બળથી તો નીચે પડે. એટલે આપણે ટેકરી પર ચડતા હોઈએ ત્યારે ગુરુત્વાકર્ષણના બળને ઉપરવટ થઈને આપણે પ્રયત્ન કરી ઉપર ચડવું પડે. તેમ મન માટે આ ગુરુત્વાકર્ષણનું બળ છે અને નીચે પાડનારું બળ છે રજોગુણ તમોગુણ રાગદ્વેષ. આ મન સામાન્ય રાગદ્વેષના પ્રભાવમાં હોય છે. અને મોટે ભાગે મનુષ્ય જાણતો નથી કે રાગદ્વેષ મારા શત્રુ છે. રાગ દ્વેષ પૂરો થાય એટલે એને સુખ જન્મતું હોય છે, એટલે રાગદ્વેષને બંધુ માને છે. પણ વાસ્તવમાં રાગદ્વેષનો સ્વભાવ એવો છે કે ધીમે ધીમે તીવ્ર થતા જાય, આપણને અસહાય બનાવી દે. અને તેથી મનને આ રાગદ્વેષના પ્રભાવમાંથી ધીમે ધીમે મુક્ત કરવું જોઈએ. ન કરીએ તો રાગદ્વેષ પ્રભાવ આવતું જશે અને એનું પતન થતું જશે. સંસાર સાગરે નિમગ્નમાત્માનમ. રાગદ્વેષ બી સંસારનો સાગર કહો. સાગર એટલા માટે કહ્યું કે એની જાતે અનંત આવવાનું નથી. પ્રયત્ન કરશું તો આપણે જરૂર પાર કરી શકીશું. ભલે ભાષ્યકાર સંસાર સાગર શબ્દ વાપરે છે, સાગરનો અર્થ એવો તો ક્યારેય તમે એને ના પાર કરી શકો. પણ આ સાગર એવું સાગર નથી, આ તો મિથ્યા સાગર છે. આમ જોવા જઈએ તો એટલે જ્ઞાનથી તો પાર થઈ જ શકે, પણ વિવેકથી પણ આ રાગદ્વેષ રૂપી સંસારને આપણે પાર કરી શકીએ. રાગ અને દ્વેષ બંને અવિવેકમાંથી જન્મેલા છે. વસ્તુના સ્વભાવને ન જાણવાને કારણે એને સુખનું સાધન માનવામાં આવે છે, એમણે રાગ જન્મે છે. અથવા દુઃખનું સાધન માનવામાં આવે એમાં દ્વેષ જન્મે. આપણે સુખ માટે સ્વાભાવિક પ્રેમ છે, કારણ કે આપણો સ્વભાવ છે.
દુઃખ માટે સ્વાભાવિક દ્વેષ છે, કારણ કે આપણે સ્વાભાવિક વિરુદ્ધ છે. અંતેથી જેને આપણે સુખનું સાધન માનીએ છીએ, સુખ માટેનો સ્વાભાવિક પ્રેમ સુખના સાધન માટેમાં પરિણમે. એટલે સુખના સાધન માટે પણ આપણને સ્વાભાવિક રાગ હોય, દુઃખના સાધન માટે દ્વેષ હોય. આ રીતે આપણામાં રાગ દ્વેષ રહેલા જ છે. અને સામાન્ય રીતે આ મન છે રાગ દ્વેષથી સંચાલિત હોય છે. માટે કહેવામાં આવ્યું કે આ સંસાર સાગરમાં ડૂબેલું છે મન, નિમગ્ન થયેલું, નિમગ્ન ડૂબેલું. સંસાર સાગરે નિમગ્નમ આત્માનમ તત ઉદ્ધરેત ઉર્ધ્વમ નયેત. આત્મા મનને મન વડે, એટલે મનના આપણે બે વિભાગ સમજી શકીએ. એક મન જે છે જેને આપણે બુદ્ધિ કહીએ છીએ, વિવેકાત્મક મન. બીજું મન છે જે આવેગાત્મક છે, જે રાગદ્વેષના પ્રભાવમાં હોય છે. એ મન કેવું છે? આવેગાત્મક. બીજું એક મન છે વિવેકાત્મક. આપણે જે આ બધું શ્રવણ કરીએ છીએ એ દ્વારા જે આપણે સમજ પડે છે પેલા વિવેકાત્મક મનમાં. પણ પેલું આવેગાત્મક મન છે તો એવું જ રહેતું હોય છે. એટલે ઘણીવાર થાય કે આપણે આટલું બધું ભણ્યા ને આટલું મને ખબર છે ને તો પણ તાખડે કામ નથી લાગતું થાય. મન જ્યારે કોઈ આવેગના પ્રભાવ આવી જાય ત્યારે વિવેક બુદ્ધિમાં છે અને મન જે છે બધો વ્યવહાર કરનારું છે. આ બધો જ વ્યવહાર મનના સ્તરે થતો હોય છે. અને મન જો રાગદ્વેષના પ્રભાવ હોય તો બધો વ્યવહાર રાગદ્વેષથી પ્રેરાઈને થતો હોય છે. આમાં આવું છે જ, બધો સ્વભાવ આવો છે. એટલે આપણે બુદ્ધિમાં ઘણો બધો વિવેક પ્રાપ્ત કર્યો હોય, એ વિવેકને આપણે ધીમે ધીમે મનનો ઉદ્ધાર કરવામાં ઉપયોગ કરીએ. મન તો રાગદ્વેષથી પ્રભાવિત છે, આવેગાત્મક વૃત્તિ છે. પરંતુ કશું કરતા પહેલાં આપણે મનનો જે નિર્ણય છે એને જરાક તપાસીએ. પૂજ્ય સ્વામીની ભાષામાં 2 સ્ટેપ રિસ્પોન્સ. મનમાં આવેલો તરત આપણે ન કરીએ, એક ક્ષણ આપણે રોકાઈ જઈએ કે આ યોગ્ય છે કે નહીં. એટલે પેલું આવેગાત્મક આપણે જો તરત એને જવાબ આપીએ તો આવેગાત્મક હોય આપણો પ્રતિભાવ. એક ક્ષણ રોકાઈ જઈએ તો વિવેકને એનું કામ કરવાનો સમય મળે. વિવેક છે આપણામાં, પણ એ વિવેકને આપણે વર્તનમાં લાવવો જોઈએ. એની માટે આ 2 તબક્કાનો આપણો પ્રતિભાવ, 2 સ્ટેપ રિસ્પોન્સ, 2 તબક્કાનો પ્રતિભાવ. 1 સ્ટેપ, પહેલો તબક્કો આવેગાત્મક, ઇમ્પલ્સિવ. બીજો તબક્કો વિવેકાત્મક, ડેલિબરેટ. એટલે આપણે ડેલિબરેટ હોવું જોઈએ, વિવેકાત્મક હોવું જોઈએ. એ રીતે આપણે આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરીએ. એટલે વિવેક બુદ્ધિ વડે જે આવેગાત્મક મન છે એને ધીમે ધીમે આપણે એનો ઉદ્ધાર કરીએ. આપણે આવેગાત્મક મનને વશ ના થઈ જઈએ અને વિવેકાત્મક બુદ્ધિ છે એના વડે આપણે મનના બધા આવેગો કે મનના જે કંઈ એનું વર્તન છે આપણે તપાસીએ. મન પોતાના સ્વપ્ન વર્તન કરે પહેલાં આપણે એનું વિશ્લેષણ કરીએ, એને તપાસીએ, એને સમજીએ અને પછી વિવેક બુદ્ધિની જો અનુકૂળતા હોય, વિવેક બુદ્ધિ સ્વીકારતી હોય તો જ વર્તન કરીએ. 2 સ્ટેપ રિસ્પોન્સ અગત્યની વસ્તુ છે. એટલે આપણું વર્તન બધું વિવેકાત્મક હોવું જોઈએ. એ રીતે ઉદ્ધરેત આત્માનમ, વિવેકાત્મક બુદ્ધિ વડે આવેગાત્મક મન છે એનો ઉદ્ધાર કરવો જોઈએ. આવેગ એટલે રાગદ્વેષ.
આવેગાત્મક મન જે બધો વ્યવહાર કરતું હોય છે એ રાગદ્વેષના પ્રભાવમાં હોય છે અને આપણે એને એમ ન વર્તવા દઈએ અને એ ક્ષણ લઈને આપણે તરત પેલા વિવેકને લાવીએ અંદર અને જે વર્તન થાય એ વિવેકાત્મક હોય તો આપણી બધી સમજ છે, બધી કેળવણી છે કામ લાગે. આવેગાત્મક વર્તીએ તો કોઈ કેળવણી કામ નથી લાગતી. ત્યારે આપણા બુદ્ધિને કામ કરવાનો કે બુદ્ધિને પોતાનો પ્રભાવ પાડવાનો સમય જ નથી મળતો. એટલે 2 સ્ટેપ રિસ્પોન્સ, 2 તબક્કાનો પ્રતિભાવ એમ આપણે તો એ રીતે વિવેકાત્મક બુદ્ધિથી આવેગાત્મક મનને ધીમે 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 આપણે કાબૂમાં લાવીએ. અર્થાત આવેગાત્મક મનને દર વખતે આપણે વર્તન કરીએ એ પહેલાં પૂછીએ કે ભાઈ આ વર્તન બરાબર છે, આ મૂલ્યોને અનુરૂપ છે કે નહીં. ચાલો બીજું કહે તો મૂલ્ય છે, ક્ષમા છે, આ બધા મૂલ્યો છે. અને તેથી ભાઈ આ મારા મૂલ્યને અનુરૂપ વર્તન, બધાના મૂલ્યો ગમે છે, પ્રશ્ન જ નથી. દરેકને અહિંસા, સત્ય બધું જ પ્રિય જ છે, કંઈ આત્માનો સ્વભાવ છે. આ તો જ્યારે આપણે સભાનતાથી ન વર્તતા હોઈએ ત્યારે પેલા આપણો સ્વભાવ વર્તન કરે એટલે સ્વભાવને આ રીતે પ્રત્યેક ક્ષણે વિવેક બુદ્ધિને આપણે એનો વિવેક છે, ડાપણ છે, એનો ઉપયોગ કરવા દઈએ. જે કે ડાપણ આપણે પ્રાપ્ત કર્યું છે એ બધું તો જ કામમાં લાગે જ્યારે એને આપણે વર્તનમાં ઉતારીએ. કે ત્યારે જ મને જ્યારે વર્તન કરતી વખતે સાવધાન હોઈએ, એ ત્યારે હોઈએ જ્યારે આપણે 2 તબક્કાનો આ પ્રતિભાવ દર્શાવીએ, રોકાઈ જઈએ, અટકી જઈએ, કંઈ પણ કરતા પહેલાં અટકી જઈએ ક્ષણભર અને એને થોભી જઈએ પછી આગળ વધીએ. બરાબર. અમેરિકામાં કહે સ્ટોપ એન્ડ ગો, સ્ટોપ, લુક એન્ડ ગો. ગાડી ચલાવતા હો ત્યારે ધારો કે આવું શું કહેવાય એને સિગ્નલ નહીં પણ હા 4 રસ્તા આવે ચાલો એટલે તમે સીધા ધસી ના પડો. હિન્દુસ્તાનમાં તો ધસી પડે, વચ્ચે આવ્યા પછી જુએ કે શું કરવાનું છે. પેલી ગલીમાંથી આવે ને આમ સીધો રસ્તાને વચ્ચે જ આવી જાય એને કે છે દુનિયા મને બચાવશે. અહીં આપણે બધા બહુ વિશ્વાસ રાખીએ છીએ આપણા પોતાના સિવાય. તો ના ત્યાં સ્ટોપ, લુક એન્ડ ગો, રોકાઈ જાઓ, જુઓ, પછી આગળ વધો. બસ આવું જ છે જીવનમાં બધા પ્રકારના વ્યવહારમાં. સ્ટોપ, લુક, ગો, રોકાઈ જાઓ ક્ષણભર, જુઓ, વિવેક બુદ્ધિથી આગળ વધો. આ પ્રકારે દરેક વિવેક બુદ્ધિ વડે આપણી જે આવેગાત્મક મન છે એનો ઉદ્ધાર કરવો જોઈએ. અને ધીમે ધીમે એ આવેગોને વિવેકની સાથે ધીમે ધીમે સમાન બનાવવા જોઈએ. છેવટે બધા આવેગો વિવેકાત્મક બની જાય એ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ભાષ્યકાર કહે છે યોગારૂઢતામ આપાદેત ઇત્યર્થ. આ રીતે જે પોતાના પર સંપૂર્ણ કાબુ ધરાવે છે, પ્રભુત્વ ધરાવે છે, જે પોતાના મન પર પ્રભુત્વ ધરાવે છે એને યોગારૂઢ કહેવામાં આવે. આગળ કહે છે આત્માનમ અસાદેદ ન અધો નયેદ ન અધો ગમયેદ. એટલે મનનો સ્વભાવ છે કે જો એને ઉદ્ધાર કરવામાં ન આવે, એના વર્તન વિશે ધ્યાન રાખવામાં ન આવે તો ધીમે 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 એ રાગદ્વેષને વશ થઈને કરશે.
રાગદ્વેષને વશ થઈને વ્યવહાર કરવાનો સ્વભાવ મનમાં થઈ ગયો છે. એમાંથી એને ધીમે 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 રોકીને એને વિવેકાત્મક રીતે વર્તવાનો આપણે સ્વભાવ પાડીએ તો આપણે યોગારૂઢ બનીએ. પ્રત્યેક ક્ષણે વિવેક હોય કે શું યોગ્ય છે શું યોગ્ય નથી વગેરે એ બધી વસ્તુઓ પ્રત્યેક ક્ષણે જ્યારે આપણે યોગારૂઢતામાં આપા દે તો એ મનુષ્ય યોગારૂઢ બને. ના આત્માનમ અવસાદયેત ન અધોનયેત ન અધોગમયેત. આત્માએ અધપતન ના થવા દેવું જોઈએ. મેં કહ્યું તે પ્રમાણે ટેકરી પર ચડતા હોઈએ ત્યારે સ્વભાવ છે કે આપણું શરીર જે છે એ તો પહેલાં ગુરુત્વાકર્ષણથી નીચે હંમેશા ખેંચાતું હોય. એટલે એના પર ચડવા માટે આપણે વિશેષ પ્રયત્ન કરવો પડે. ન કરીએ તો નીચે જવું સહેલું છે, આમ પતન સહેલું છે. બીજું આપણા વ્યક્તિત્વમાં રાગદ્વેષ રહ્યા હોય, રજોગુણ તમોગુણ રહ્યો હોય અને તો પછી દુનિયાના રજોગુણ તમોગુણ આકર્ષણો બધી વસ્તુઓ છે એ આપણા પર અસર કરે. અને તેથી આ પ્રકારે દરેક પ્રસંગને આપણે વિવેકાત્મક વર્તન દ્વારા દરેક પ્રસંગનો સદુપયોગ કરીએ તો ધીમે ધીમે વિવેક આપણો સ્વભાવ બની જાય. તો આપણે યોગારૂઢ બનીએ. એમના કહેવા પ્રમાણે યોગારૂઢતામાં આપાદે તો એને યોગારૂઢ બનાવવો જોઈએ. ન આત્માનમ અવસાદયેત ન અધોનયેત ન અધોગમયેત. ટૂંકમાં એવો મનનો સ્વભાવ જ છે કે જો એનું નિયંત્રણ કરવામાં ન આવે તો રાગદ્વેષને વશ થાય અને એ રીતે ધીમે 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 એનું પતન થાય. આત્મૈવ હિ યસ્માત આત્મનો બંધુ. આત્મા જ આત્માનો બંધુ છે. અર્થાત આપણી વિવેકાત્મક બુદ્ધિ છે એ જ આપણા આવેગાત્મક મનનો બંધુ છે. એટલે કે વિવેકાત્મક બુદ્ધિ ધીમે 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 આવેગાત્મક મનને કેળવે. આપણું જીવન છે એ તાલીમ બની જાય. દરેક ક્ષણ આપણે જો સાવધાન હોઈએ દરેક ક્ષણનો સદુપયોગ કરી શકીએ અને આ રીતે આપણા મનને ધીમે ધીમે કેળવીએ તો યોગારૂઢ બની જાય. આમ યોગારૂઢતા મૂળ તો મનનો સ્વભાવ છે જ, પણ આ રાગદ્વેષને કારણે આવું થઈ ગયું હોય તો એ સતત વિવેકાત્મક વર્તનથી મન ધીમે 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 હવે વિવેકાત્મક બને અને યોગારૂઢ બને. આત્મૈવ હિ યસ્માત આત્મનો બંધુ નહીં અન્ય કશ્ચિત બંધુ યહ સંસાર મુક્તયે ભવતિ. આપણી વિવેક બુદ્ધિ છે, મન છે એ જ આપણો બંધુ છે. એ સિવાય બીજો કોઈ બંધુ છે નહીં જે આપણને સંસારમાંથી મુક્ત કરી શકે. સંસારમાંથી મુક્ત થવા માટે આપણું મન છે એ જ બંધુ છે. બહારના બંધનમાંથી મુક્ત કરી શકાય, બીજા બંધુ મુક્ત કરી શકે, પણ આ જે આંતરિક બંધન છે એમાં તો આપણું પોતાનું વિવેક બુદ્ધિ એમાંથી આપણને મુક્ત કરી શકે. નહીં અન્ય કશ્ચિત બંધુ યહ સંસાર મુક્તયે ભવતિ. બહાર જે બંધુ કહેવાય છે ને એ તો આપણે સંસાર મુક્ત ના કરી શકે. કેમ ના કરી શકે? બંધુ અપી તાવત
મોક્ષમ પ્રતિ પ્રતિકૂલ એવ સ્નેહાદિ બંધન આયતનત્વાत्. એને બંધુ કહેવામાં આવે છે, વ્યવહારમાં આપણો ઉપકારક કહેવામાં આવે છે, એ પણ મોક્ષમ પ્રતિ પ્રતિકૂલ એવા. વ્યવહારમાં જે બંધુ છે એ પણ મોક્ષમાં પ્રતિકૂળ છે. કેમ? સ્નેહાદિ બંધન આયતનત્વાत्, કારણ કે એની સાથે સ્નેહથી બંધાયેલા છે. એને એ બંધુ પણ પછી પોતાને ગમે એ પ્રકારે કરાવવા આવી પાસે. બહારનો બંધુ જે છે આમ તો કંઈ ઉપકારકને બંધુ કહેવાય, છતાંય પણ એ બંધુ તો છેવટે તો એને પોતાના પણ રાગદ્વેષ છે, એની પોતાની ઈચ્છાઓ છે, પોતાનો ધ્યેય છે. એટલે સંભવિત છે કે એ મોક્ષ પ્રત્યે પ્રતિકૂળ બને. ભલે એટલે એની પાસે સ્નેહ હોય, પણ સ્નેહથી બંધનો બંધાઈ જઈએ અને તો પછી છેવટ તોય પણ આપણે મોક્ષથી વળી પાસે આપણું ધ્યાન જતું રહે. એટલે મોક્ષ પ્રત્યે સાવધાન રહેવા માટે આ બહારના બંધુ, એટલે એવું નથી કે આપણે કોઈનો તિરસ્કાર કરવો જોઈએ, છોડી દેવા, એવું કંઈ પ્રશ્ન નથી. પણ એ બહારના બંધુ પર પણ મોક્ષ માટે આધાર ના રખાય. બહારના બંધુ પર આપણે વ્યવહારમાં આધાર રાખીએ, પણ મોક્ષ માટે એ સ્નેહનું બંધન છે ને એ ખરેખર આપણું વિરોધી છે. બંધુ એટલે સ્નેહ જન્મે, એમાં સ્નેહ જન્મે એટલે આપણે એને અનુકૂળ થવાનો પ્રયત્ન કરીએ. એટલે શક્ય છે કે મોક્ષથી પ્રતિકૂળ બની જઈએ. એટલે ભાષ્યકાર કહે છે બંધુ તાવત મોક્ષમ પ્રતિ પ્રતિકૂળ એવા. બહારનો બંધુ છે એ તો મોક્ષ પ્રત્યે પ્રતિકૂળ જ છે, સ્નેહાદિ સ્નેહ વગેરે બંધનને કારણે. તસ્માત યુક્તમ અવધારણમ આત્મા એવ હે આત્મનો બંધુ ઇતિ. અવધારણ એટલે એવકાર, જકાર જેને આપણે કહીએ ને, આત્મા જ આત્માનો બંધુ. આત્મા એવ, આત્મા જ આત્માનો બંધુ છે. અને આત્મા જ આત્માનું બંને જગ્યાએ ભગવાન એવ કે આત્મા એવ આત્માનો બંધુ, આત્મા એવ રિપુ આત્મન. આત્મા જ આપણો બંધુ છે, આત્મા આપણો શત્રુ છે. એ કહે છે આત્મા એવ રિપુ શત્રુ યહ અન્ય અપકારી બાહ્ય શત્રુ સોપી આત્મપ્રયુક્ત એવ ઇતિ યુક્તમ એવ અવધારણમ આત્મા એવ રિપુ આત્મનઃ ઇતિ. આત્મા એવ, આત્મા જ આત્માનો બંધુ, આત્મા જ આત્માનો શત્રુ છે. કે બહારનો શત્રુ એ પણ આત્મા પ્રયુક્ત એવા. પેલો મારો શત્રુ, એને શત્રુ માનું છું, એ પણ મારે કારણે જ છે. ટૂંકમાં જે કોઈ પ્રકારે મેં ભાવનાઓ કરી હોય, ઈચ્છાઓ કરી હોય, વર્તન કર્યું હોય, એને કારણે માણસ મારો શત્રુ હોય. એટલે અન્ય જે મારો શત્રુ હોય એમાં મારો પણ ફાળો છે. એટલે બધે મેં શત્રુ ઉત્પન્ન કરાય એવો પ્રયોજન નથી કહેવાનું, પરંતુ બહારનો પણ જે શત્રુ હોય એમાં આત્મપ્રયુક્ત હે. ભાષ્યકાર કહે છે એ પણ કોઈક રીતે એમાં પોતે એને માટે જવાબદાર છે. અન્યને શત્રુ બનાવવામાં આપણે પણ જવાબદાર છે. અને તેથી છેવટે આપણે જ આપણા શત્રુ બન્યા. આપણે કોઈક રીતે બીજાને શત્રુ બનાવવામાં પ્રયત્ન ઉપકારી બનીએ તો આપણે જ આપણો શત્રુ ઉત્પન્ન કર્યો અને એ રીતે આપણે જ આપણા શત્રુ બન્યા. એટલે મિત્ર પણ આપણે છીએ અને શત્રુ પણ આપણે છીએ. ભાષ્યકાર કહે છે કે બહારનો જે શત્રુ છે એ પણ આત્મપ્રયુક્ત હે.
એ પણ પોતાના વડે જ પ્રયુક્ત છે. ટૂંકમાં કોઈક રીતે પોતે જ એને આવો બનાવ્યો છે. મારા પ્રત્યે એવું નથી કે માણસ બધાને શત્રુ હોય. કોઈ માણસ બધાનો મિત્ર હોય એવું ના બને. બધા શત્રુ કોઈ હોય, યુધિષ્ઠિર જે અજાત શત્રુ વગેરે એવા હોય, જેમ બધાને મિત્ર અને કોઈને શત્રુ ના હોય. પણ સામાન્ય રીતે જે મિત્ર હોય છે એ પણ આપણે કારણે છે. ભાષ્યકાર કે જે શત્રુ છે એ પણ આપણે કારણે છે. અને તેથી આપણે એને શત્રુ બનાવીને આપણા પર અપકાર કર્યો એમ કરીને આપણે આપણા શત્રુ બન્યા. અને તેથી છેવટે એવું થાય છે કે આપણું મન છે એ જ આપણું મિત્ર છે, મન છે એ જ શત્રુ છે. કહે છે અહીંયા અન્નગીરી, એકસ્ય આત્મનો મિત્ર વિરુદ્ધમ બંધુત્વમ રીપુત્વમ છે. એક જ આત્માને તમે બંધુ પણ કહો છો અને શત્રુ પણ કહો છો. આ તો પરસ્પર વિરુદ્ધ ધર્મ થયા ને. એક જ વ્યક્તિમાં પરસ્પર વિરુદ્ધ લક્ષણ થયા કે એ જ આપણે આત્મા છે, મન છે, એ બંધુ છે, એ જ શત્રુ છે. એક જ જગ્યાએ પરસ્પર વિરુદ્ધ લક્ષણ કેમ હોઈ શકે? તો કહે છે વશીકૃત સંઘાતસ્ય આત્માનમ પ્રતિ બંધુત્વ. જેણે પોતાના સંઘાતને વશીકૃત કર્યો છે, જેણે પોતાના મન બુદ્ધિ એ બધાને વશમાં લાવ્યો છે, પોતાના સંઘાતને એને વશમાં લાવ્યો છે, એને માટે સંઘાત મિત્ર છે. અને જે પોતાના સંઘાતને કાબૂમાં લાવ્યો નથી એના માટે પોતાનો સંઘાત મન બુદ્ધિ સંઘાત છે એ જ આપણો શત્રુ બને એવું કહે છે. પછીના શ્લોકમાં એટલે ભાષ્યકાર એ જ કહે છે આત્મય બંધુ આત્મૈવ રિપુઃ આત્મનઃ ઇત્યુક્તમ તત્ર કિમ લક્ષણઃ આત્મનો બંધુઃ કિમ લક્ષણઃ આત્મનો રિપુઃ ઇતિ ઉચ્યતે. કહેવામાં આવ્યું કે આત્મા જ આપણો બંધુ છે, આત્મા જ આપણો શત્રુ છે. તો કેવો આત્મા આપણો બંધુ છે અને કેવો આત્મા આપણો શત્રુ છે? કિમ લક્ષણ, કેવા લક્ષણવાળો, કેવા લક્ષણ ધરાવનારો આત્મા આપણો બંધુ છે અને કેવા લક્ષણ ધરાવનારો આત્મા આપણો શત્રુ છે. તો છઠ્ઠા શ્લોકમાં એ કહેવામાં આવે છે બંધુરાત્માત્મનસ્તસ્ય येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्. येन आत्मना आत्मा एव जितः, જેણે આત્મા વડે આત્મા પર વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે આત્મા બંધુ છે. આત્મા એટલે વિવેક બુદ્ધિ, બીજો આત્મા એટલે આવેગાત્મક મન. જેણે વિવેક બુદ્ધિથી પોતાના આવેગાત્મક મન પર વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે પોતાનું મન છે એ પોતાનું બંધુ છે. અને જેણે એ આવેગાત્મક મન પર વિજય પ્રાપ્ત નથી કર્યો એના માટે એ મન જ શત્રુ છે. એટલે આત્માનો અર્થ મન કરવામાં આવ્યો. આપણું મન જ આપણું મિત્ર છે અને મન જ આપણું મને એ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો એવું કહેવામાં આવ્યું છે. બંધાય વિષયાસક્તમ મુક્તમ મુક્તિ નિર્વશ્યમ સ્મૃતમ. આત્મા જ આત્માનો બંધુ છે એ તો ત્યાં કહેવામાં આવ્યું. બંધાય વિષયાસક્તમ, વિષયમાં આસક્ત મન છે એ આપણું બંધુ છે. વિષયમાં બંધાય વિષયાસક્તમ, બંધ કરનાર કયું છે આપણું મન, બંધન ઉત્પન્ન કરનાર મન કયું છે
જે વિષયમાં આસક્ત છે. મુક્તિ નિર્વિષય સ્મૃતમ, જે મન વિષયથી મુક્ત છે એ મુક્તિનું સાધન છે. તેવું કહેવામાં આવે. વિષય આપણે રાગ દ્વેષ કહીએ છીએ. વિષયની આસક્તિ એટલે રાગ, જે રાગ હોય ત્યાં દ્વેષ પણ હોવાનો. ભાષ્યકાર કહે છે બંધુ આત્મન બંધુ આત્મા આત્મન એવું છે. બે વાર તસ્ય આવ્યું. બંધુ આત્મા આત્મન તસ્ય तस्य आत्मनः स आत्मा बन्धुः येन आत्मना आत्मा एव जितः आत्मा कार्यगणसङ्घातः येन जितः वशीकृतः जितेन्द्रियः इत्यर्थः. आत्मा शब्द बहु बार आव्यो. बंधु आत्मा आत्मन येना आत्मना एव आत्मा जितः. अनात्म अजित आत्मन तु आत्मा एव शत्रुवत् वर्तेत. अनात्मा बी पंक्तिमां છે એનો અર્થ છે કે જે અજિત આત્મા, જેણે પોતાના મનને મન પર વિજય પ્રાપ્ત નથી કર્યો, એનું મન જ એનું શત્રુ બની રહે છે. જેણે પોતાના મન પર વિજય પ્રાપ્ત કર્યો છે એના વડે મન એનું બંધુ કે મિત્ર બની રહે છે, અને જેણે પોતાના મન પર વિજય નથી પ્રાપ્ત કર્યો એના માટે એનું મન જ એનું શત્રુ બની જાય છે, બની રહે છે. એટલે ભાષ્યકાર કહે છે આત્મા કાર્યકરણ સંઘાત યેન ચિત્ત વશીકૃત जितेन्द्रिय इत्यर्थ. आत्मा शब्द है कार्यकरण संघात. कार्य એટલે શરીર અને કરણ એટલે શરીર, સ્થૂળ શરીર, કરણ સૂક્ષ્મ શરીર. આપણું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. તો સૂક્ષ્મ શરીર આપણા કાબુમાં તો સ્થૂળ શરીર પર રહેશે કાબુમાં. મુખ્યત્વે મન આ બધામાં ઇન્દ્રિયો બધા પણ છેવટતો મન પર કાબુ હોય તો ઇન્દ્રિયો પર કાબુ હોવાનો છે. મુખ્યત્વે મન પર કાબુ હોય તો જે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે મન મિત્ર બને છે. આ કાર્યકરણ સંઘાત યેન ચિત્ત વશીકૃત જીતેન્દ્રિય, જે જીતેન્દ્રિય છે એટલે જે ઇન્દ્રિયના આવેગોનો વશ થતો નથી, અથવા ઇન્દ્રિયના આવેગો જેનો વશ કરી શકતા નથી. અને એટલે બે રીતે થાય. એટલે ઇન્દ્રિયના આવેગો પર તમે વિજય પ્રાપ્ત કરી શકો જો તમે સાવધાન હો. પણ મેં કહ્યું તે પ્રકારે છેવટે આપણે આત્મસંતોષ પ્રાપ્ત કરવો પડે, સતત યુદ્ધ કરવું પડે. શરૂઆતમાં એવું થાય કે સતત આપણે મન સાથે યુદ્ધ કરવું પડે અને આપણે મનને આપણી ઈચ્છિત દિશામાં દોરવું પડે. પણ છેવટે તો આપણે મનને આંતરિક સંતોષ પ્રાપ્ત કરાવીએ તો જ એ મન આપણું બંધુ બને. આમ જે મનને આંતરિક સંતોષ છે, જે મન અંતરમાંથી સુખ પ્રાપ્ત કરે છે એ મન આપણું બંધુ છે, ઉપકારક છે. અને જે મનને આંતરિક અસંતોષ છે એ અપકારક છે, કારણ કે સતત એ સંતોષ શોધવા માટે બહાર દોડવાનું છે. એટલે જે મન સંતુષ્ટ છે એ આપણને અનુકૂળ છે, કાબુમાં છે એવું કહેવા કરતાં અનુકૂળ છે. અને જે મન સંતુષ્ટ નથી એ અનુકૂળ નથી. એટલે મનને અનુકૂળ બનાવવું, આપણા વ્યક્તિત્વને અનુકૂળ બનાવવું એ મોટી સાધના છે. મન અનુકૂળ હોય તો ઇન્દ્રિયો પણ અનુકૂળ બને, તો આપણું વ્યક્તિત્વ પણ અનુકૂળ બને. અનાત્મન અજિતાત્મનસ્તુ શત્રુત્વે શત્રુભાવે વર્તેત
આત્મા એવ શત્રુવત અનાત્મન અજિતાત્મન. અહીંયા આગળ મધ્યમ પદલોપી સમાસ ગણો તો ગણાય. અન આત્મનની વચ્ચે અન અજિત, એટલે જેણે આત્મા પર વિજય પ્રાપ્ત કર્યો. અનાત્માનો અર્થ અહીંયા અનાત્મા નથી કરવાનો, પણ જેણે આત્મા પર વિજય પ્રાપ્ત કર્યો નથી. અજિત આત્માના, જેણે આત્મા પર વિજય નથી પ્રાપ્ત કર્યો, એનો આત્મા કે એનું મન છે એનું શત્રુ બનીને રહે છે. શત્રુત્વે શત્રુભાવ વર્તેત. આત્મા એવ શત્રુવત, પોતાનું મન જે છે એ જ શત્રુની જેમ આપણી સાથે વર્તે છે, આપણું શત્રુ બની જાય છે. ઘણી માં કહે ને, અલા મારું દુશ્મન થઈને જન્મ્યો છું, કેવું ઘણી વાર દુશ્મન થઈને જન્મ્યો છું, એવું મન પણ છે ને એ દુશ્મન થઈ જાય આપણું. વિશિષ્યતે વિમુચ્યતે ઇતિ વા પાઠાંતરમ. વિશિષ્યતે અજિતાત્મનસ્તુ શત્રુત્વે શત્રુભાવ વર્તેત. આત્મા એવ ઇત્યર્થઃ. વિશિષ્યતા ક્યાં દેખાય અમને? લાઇટનો સમય બહુ પૂરતું લાગે છે. વિશિષ્યતા ક્યાં છે શ્લોકમાં? એક ભાઈ વધારે થઈ ગયો. ચિતાત્માના પ્રસાદ શ્લોકમાં હું તો જોવા માંગુ છું. નવમા શ્લોકમાં. ઓહો, બહુ દૂર છે હજી તો. હા, ઓકે, આગળ જતો રહ્યો. બરાબર. યથા અનાત્મા શત્રુ આત્મન અપકારે તથા આત્મા આત્મન અપકારે વર્તેત ઇત્યર્થઃ. એ અનાત્માનો અર્થ ભાષ્યકારે અજિતાત્મા કર્યો, જેણે પોતાના મન પર કે કાર્યકારણ સંગાત પર વિજય પ્રાપ્ત કર્યો નથી. પછી એવો અર્થ કરવાનું કારણ સમજાવે છે. યથા અનાત્મા, જે આત્મા સિવાયનો અનાત્મા છે, શત્રુ આત્મા અપકારી. આમ આપણા સિવાયનો બીજો હોય, આપણો શત્રુ હોય, આપણો અપકાર કરનારો હોય, તેવી રીતે આપણો આત્મા જ આપણા માટે એ પ્રકારે વર્તે છે. એટલે યથા અનાત્મા શત્રુ આત્મને અપકારી, શત્રુનો અર્થ અપકાર કરનાર, તથા આત્મા આત્માને અપકારે વર્તેત. એમ આપણો આત્મા આપણું પોતાનું જ કાર્યકરણ સંઘાત, આપણું પોતાનું જ મન આમ શત્રુની જેમ વર્તે છે. જે કરવા ઈચ્છે એમાં સાથ ના આપે, જે ન કરવાનું હોય એ કરવામાં આપણને પ્રેરે, જે કરવાનું છે એમાં સાથ ના આપે. એટલે મોટે ભાગે આવું વારંવાર થતું હોય છે. મન આપણે સાથ ના આપે, મારે જપ કરવો છે પેલો કે મારે રેડિયો સાંભળવો છે. ટૂંકમાં આપણે ઈચ્છતા હોઈએ કંઈક ને એ ઈચ્છે કંઈક, એવું ઘણીવાર બનતું હોય છે. અને તેથી અંદર આ પ્રકારનો સંઘર્ષ ચાલતો હોય છે.
મોટે ભાગે આપણો પોતાની સાથે સંઘર્ષ હોય છે. એક જાણે કે મનના બે વિભાગ પડી ગયા. કયા બે વિભાગ? દ્રષ્ટા અને દૃશ્ય. દ્રષ્ટા જે છે એ એક પ્રકારે વર્તતું હોય અને એનું દૃશ્ય મન છે એ બીજા પ્રકારે વર્તવા ઈચ્છતું હોય. આ પ્રકારનો કોન્ફ્લિક્ટ જેને કહેવાય અંગ્રેજીમાં કે સંઘર્ષ છે એ ઘણીવાર મનમાં ચાલતો હોય છે. ત્યારે મનનો એક ભાગ છે એ મનના બીજા ભાગ સાથે લડતો હોય છે કે સંઘર્ષ કરતો હોય છે. એવું વારંવાર અનુભવ થતો હોય છે કે આપણે સંઘર્ષ કરતા હોઈએ, આપણે જ આપણો તિરસ્કાર કરતા હોઈએ એવું ઘણીવાર બનતું હોય છે. એટલે આત્મ તિરસ્કાર, આપણે જ આપણો તિરસ્કાર કરીએ. આપણે પહેલાં આપણો અસ્વીકાર કરીએ. પહેલાં આપણને અસંતોષ હોય, એ અસ્વીકારમાં પરિણમે અને છેવટે તિરસ્કારમાં પરિણમે. છેવટે મૂળ સંઘર્ષ તો આપણે અંદર જ થતો હોય છે, પોતાની સાથે જ થતો હોય છે. અને આપણે આત્મ અસંતોષ એટલે પોતાના વિશે અસંતોષ લઈને જ જન્મ્યા છીએ. કારણ કે આપણને આપણા પ્રત્યેથી કેટલીક અપેક્ષાઓ છે. હું કેવો હોવો જોઈએ એ માટેની સતત અપેક્ષા મારા મનમાં હોય છે. જેમ દુનિયા પાસેથી હંમેશા અપેક્ષાઓ રાખતો હોઉં છું ને, સૌથી એના પહેલાં હું મારી પાસેથી અપેક્ષા રાખતો હોઉં છું. લોકો પ્રત્યે આગ્રહ રાખતો હોઉં છું, પણ સૌથી પહેલો તો હું મારા પોતાના પ્રત્યે આગ્રહ રાખતો હોઉં છું. અંતેથી જો હું પોતે મારા આગ્રહ પ્રમાણે ના જણાવું મને, તો મને મારા વિશે અસંતોષ થતો હોય છે. એટલે આ મનુષ્યનો મૂળભૂત પ્રશ્ન છે આત્મસંતોષ, સેલ્ફ ડિસેટિસ્ફેક્શન, આત્મસંતોષ. કારણ કે પોતાની પાસે અપેક્ષા છે. કઈ અપેક્ષા છે? હું પૂર્ણ હોવો જોઈએ. હું મારી પ્રત્યે અપેક્ષા રાખું છું કે હું સાચો જ હોવો જોઈએ, સફળ જ હોવો જોઈએ. હું સફળ ના હોઉં તો મારી જાતનો તિરસ્કાર કરો. દુનિયા કરે પહેલાં હું જ કરતો હોઉં છું. હું સાચો જ હોવો જોઈએ. હું સાચો ના ઠરું તો વળી પાછું મારે. એટલે આ પ્રકારે મારી પાસેથી સદા અપેક્ષાઓ હોય છે. અને આ રીતે સતત હું મારું પોતાનું જ નહીં એટલે સતત મારો પોતાનો જ નિશ્ચય કરતો હોઉં છું, જજમેન્ટ કરતો હોઉં છું, નિર્ણય કરતો હોઉં છું પોતાના વિશે. એટલે હું પોતાને પાસ કરું કે ન પાસ કરું, આ સતત ચાલતું હોય છે. સતત આ પ્રકારે આપણે આપણી જાત વિશે સતત નિર્ણય કરતા હોઈએ છીએ. આપણે ક્યારેક આપણા વિશે સંતોષ જન્મે અને ક્યારેક આપણા વિશે અસંતોષ જન્મે. જો મને મારા વિશે એટલે કે હું જો મારી અપેક્ષામાં બરાબર પૂરો ઉતરું તો મારો સ્વીકાર કરું. મારી અપેક્ષા પ્રમાણે ન ઉતરું તો મારો તિરસ્કાર કરું, અસ્વીકાર કરું. અને છેવટે વધતા આ તો શોર્ટ બિલ્ડઅપ, એકનો એક વિચાર ધીમે 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 બળવત્તર થતો જાય છે અને છેવટે તિરસ્કારમાં પરિણમે. શરૂઆતમાં માત્ર મને ગમે નહીં, પછી અસ્વીકાર થાય, પછી તિરસ્કાર થાય. અને તેથી આપણે આપણા મનનું આ પ્રકારે સતત ધ્યાન રાખવું જોઈએ, નિરીક્ષણ કરવું જોઈએ. અને આપણા મનમાં કેવા સંઘર્ષો ચાલી રહ્યા છે એ વિશે આપણે સભાન બનવું જોઈએ. આપણા વિશે અપેક્ષાઓ છે એ વિશે સભાન બનવું જોઈએ. અને હા, સમજવું જોઈએ કે ભાઈ હું હંમેશા મારી અપેક્ષાઓ પૂર્ણ કરી શકવાનું નથી. એટલે આપણે આપણા પ્રત્યે પણ થોડાક ક્ષમાશીલ બનવું જોઈએ. એનો અર્થ નહીં કે જે ફાવે ચલાવી લેવું જોઈએ. પરમિસિવ એટલે બધું ચાલે એવું નહીં, પણ સાથે સાથે એટલો પણ આગ્રહ ન રાખીએ કે આપણે આપણી જાત તિરસ્કાર જ કર્યા કરીએ. એટલે એવું એક પ્રકારનું આપણે વિવેક બુદ્ધિ રાખવાની. શું મર્યાદા હોવી, ક્યાં કેટલા પ્રકારની અપેક્ષા રાખવી, કેટલી છૂટ મૂકવી. આપણા પ્રત્યે અપેક્ષા રાખીએ ખરા, પણ ત્યાં સુધી નહીં કે આપણે આપણા પ્રત્યે અણગમો સેવીએ
કે આપણા પર તિરસ્કાર કરીએ. છોડી ચાલ ભાઈ, હજી મારે આગળ વધવાનું છે, મારે પણ ધીમે 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 પરિપક્વ થવાનું છે, અને પરિપક્વ ન થયો હોઉં ત્યાં સુધી મારે થોડું મારી જાતને ચલાવી લેતા શીખવાનું છે. આપણે આપણા પ્રત્યે એટલા બધા આગ્રહી ન થઈ જઈએ. આમ તો લગભગ બધાએ થોડો ઘણો આત્મ સ્વીકાર કે થોડો ઘણો આત્મ તિરસ્કાર હોય છે. અસ્વીકાર તો હોય જ છે, થોડો ઘણો તિરસ્કાર પણ હોય, પણ આપણે સભાન બનવાનું. અને એવો આત્મ તિરસ્કાર જણાય તો આપણે ધીમે 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 પોતાની જાતને સમજાવવાનું, પોતાનો સ્વીકાર કરતા શીખવવાનું. એનો અર્થ નહીં કે બસ બધું ચલાવી લેવાનું પણ નહીં. અને જોડે જોડે એટલા બધા આપણે કડક ના થઈએ કે આપણે આપણી જાતના જ દુશ્મન બની જઈએ, આપણે આપણા શત્રુ બની જઈએ, એવું પણ ના થવું જોઈએ. એટલે ટૂંકમાં આપણું મન છે ને બહુ જ સંવેદનશીલ વસ્તુ છે. એની સાથે બહુ સંવેદનશીલતાથી કામ કરવું જોઈએ. અને એટલે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે ને, સાધનો, એ એકદમ ફાઇન હોય. તો મન પણ અત્યંત સંવેદનશીલ, અત્યંત એવું સરસ સાધન ભગવાન આપ્યું છે. પણ સાથે સાથે એટલે બહુ જ સંવેદનશીલ છે, સેન્સિટિવ છે. અને માટે એની સાથે એ પ્રકારે આપણે કામ લેવાનું. છૂટ આપી દેવી એવું પણ નહીં. બાળકને ઉછેરતા શીખ્યા હો તમે તો તમે આવું જાણો કે બધી છૂટ આપવી એ બરાબર નથી, અને સતત એનો નિયંત્રણ રાખવું એ બરાબર નથી. જેમ પેલો સારથી હોય એ ઘોડાને ક્યારેક છૂટ આપે અને ક્યારેક નિયંત્રણમાં લે. અનુગ્રહ અને નિગ્રહ. અનુગ્રહ કરે, ઘોડાને દોડવા દે, લાગે કે આડોઅળો થાય છે તો નિગ્રહ કરે. તેમ આપણે મન પર અનુગ્રહ કરીએ અને છૂટ આપીએ, પણ લાગે કે આડોઅળું થાય છે તો નિગ્રહ કરીએ. આમ આપણા મન સાથેનો આપણો સંબંધ, બધા સંબંધોમાં બાય ધ વે પહેલો સંબંધ મન સાથે છે, પછી દુનિયા સાથે સંબંધ છે. એ દરેક સંબંધ વ્યક્તિગત હોય છે, અને છતાંય દરેક સંબંધમાં નિગ્રહ અને અનુગ્રહ બંને આવશ્યક છે. ક્યાં સુધી છૂટ આપવી અને ક્યારે એને રોકવું, એ પ્રકારે તો જ આપણે વિવેક જાળવી શકીશું, તો જ બધું વ્યવસ્થિત વ્યવહાર કરી શકીશું. સાતમા શ્લોકમાં કહે છે, જિતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ. આનંદગીરી જીત કાર્યગણ સંઘાતસ્ય પ્રકર્ષેણ ઉપરત બાહ્યાભ્યંતઃકરણસ્ય પરમાત્મા વિક્ષેપેણ પુનઃ પુનઃ અનભિભૂયમાન નિરંતરમ ચિત્તે પ્રસતે ઇત્યર્થ. ટૂંકમાં આપણે આપણા ચિત્તને પરમાત્મામાં ક્યારે એકાગ્ર કરી શકીએ, જોડી શકીએ, ત્યારે પરમાત્મા આપણા ચિત્તમાં આવીને સ્થિર થાય. એટલે પરમાત્મા પોતે આપણા ચિત્તમાં સ્થિર થાય ક્યારે? જીત કાર્યકરણ સંઘાતસ્ય, જેણે પોતાના કાર્યકરણ સંઘાત પર જીત મેળવી છે, વિજય પ્રાપ્ત કર્યો છે. પ્રકર્ષેણ ઉપરત બાહ્યાભ્યંતઃકરણસ્ય, બાહ્યકરણ અને અંતઃકરણ આ બધા પર
એ બાહ્ય અંતઃકરણ, બાહ્ય કરણો અને અંતઃકરણ બધા આપણા બધા શાંત થઈ ગયા, ઉપર હતા. આંતરિક શાંતિ પ્રાપ્ત કરી છે. પરમાત્મા વિક્ષેપેણ પુનઃ પુનઃ અનવિભૂયમાન. એ પરમાત્મા આપણા ચિત્તમાં સ્થિર થાય. વારંવાર આપણને ચિત્ત પર પડકારો મળે તો પણ પરમાત્મા આપણા ચિત્તમાં સ્થિર થાય. એટલે પરમાત્મા તો આપણું સ્વરૂપ જ છે, અને સ્થિર થાય જ્યારે આપણા એ સ્વરૂપમાં વિક્ષેપ કરનારા આ બધા તત્વો ન હોય. એટલે ભાષ્યકાર કહે છે, જીતાત્મન કાર્યકરણાદિ સંઘાત આત્મા જીત येन सह जितात्मा तस्य जितात्मनः प्रशान्तस्य प्रशान्तान्तःकरणस्य सतः संन्यासिनः परमात्मा समाहितः साक्षात् आत्मभावेन वर्तते इत्यर्थः. જીતાત્મન એટલે જેણે આત્મા પર વિજય પ્રાપ્ત કર્યો છે, એટલે કાર્યકરણાદિ સંઘાત આત્મા. જીતાત્મના શબ્દમાં આત્માનો શબ્દનો અર્થ કર્યો કાર્યકરણ સંઘાત, સ્થૂળ અને સૂક્ષ્મ શરીર. જીતાયેન સ જેણે પોતાના સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પર વિજય પ્રાપ્ત કર્યો છે એવા તસ્ય જીતાત્મના, એને ભગવાન જીતાત્મા કહે છે. ત્યાં આત્માના શબ્દ અર્થ થાય છે કાર્યકરણ સંઘાત, સ્થૂળ અને સૂક્ષ્મ શરીર, મુખ્યત્વે મન. પ્રશાંતસ્ય એટલે કાર્યકરણ સંઘાત પર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે તેનું મન પ્રકર્ષણ અત્યંત શાંત છે. પ્રશાંત પ્રસન્ન અંતઃકરણસ્ય, અંતઃકરણ પ્રસન્ન છે. એટલે એમ સરસ ભાષ્યકારે કહ્યું, પ્રશાંત અર્થ પ્રસન્ન અંતઃકરણ કર્યો. અંતઃકરણ શાંત હોય ત્યારે પ્રસન્ન હોય. સંન્યાસીન એ તો એમ કહે છે કે આવો સંન્યાસી જેવો છે એને માટે પરમાત્મા સમાહિત, પરમાત્મા સમાધિમાં વર્તે છે, અર્થાત સાક્ષાત આત્મભાવેન વર્તતે. એનું મન સમાધિમાં હોય છે એટલે આ પરમાત્મા સતત એનો આત્મા હોય એ પ્રકારે વર્તે છે. બાકી મારો આત્મા પરમાત્મા મારો શત્રુ હોય એ પ્રકારે વર્તી શકે, પણ આ પ્રકારે જેણે પોતાના કાર્યકરણ સંઘાત વિજય પ્રાપ્ત કર્યો છે એનો પરમાત્મા આત્મભાવે વર્તે છે. કિંચ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માને અપમાને ચ માનાપમાનયોઃ પૂજા પરિભવયોઃ. ન કેવલમ તસ્ય પરમાત્મા સાક્ષાત આત્માવાન વર્તતે કિંતુ શીતોષ્ણાદિભિ અપી ન અસૌ ચાલ્યતે. તું પરમાત્મા એટલે કે હું ત્યાં આગળ હું એટલે પરમાત્મા એ પ્રકારે હું રૂપે પ્રગટ થતો હોય. પરમાત્મા આત્મભાવે વર્તે એટલે શું કે પરમાત્મા જ હું રૂપે પ્રગટ થતો હોય. પરમાત્મા હું રૂપે પ્રગટ થતો જ હોય છે, પણ જોડે જોડે એની સાથે અનાત્મા પ્રગટ થતો હોય છે. આ ઉપાધિમાં અહમભાવને કારણે એ અહમના આવા બે અંશ છે કે ચૈતન્ય અંશ તો પરમાત્મા જ છે, પણ જોડે જોડે ઉપાધિનો અંશ પણ છે. જ્યારે ન હોય ત્યારે પરમાત્મા આત્મા વર્તતો જ હોય છે, પણ ઉપાધિમાં અહમભાવ મુક્ત થઈએ ત્યારે
માત્ર પરમાત્મા જ આત્મામાં વર્તતા હોય. કિંચન વળી શીતોષ્ણ સુખ દુઃખેશુ, શીત ઉષ્ણ સુખ દુઃખ વગેરેમાં તથા માનાપમાનયો, પૂજા પરિભાવ, આ બધા સમયે આ બધા સંજોગોની અંદર પણ એનો આત્મા જ આત્મા વર્તે છે. એટલે ટૂંકમાં એને એટલો બધો આ વિજય પ્રાપ્ત કર્યો છે પોતાની જાત પર કે આ બધી જ વસ્તુઓ એનામાં કોઈ વિક્ષેપ જન્માવી શકતી નથી. આપણે જરા આગળ જોઈશું એના માટે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.